ચલો હવે ચેપ્ટર નંબર 1 ગણક્રિયાઓ. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6 છે કમ્પ્લીટ કર્યું. હવે ગણક્રિયાઓમાં શરૂઆતનો પોર્શન છે એ થોડો રિવિઝનનો પોર્શન છે કે સૌપ્રથમ સ્ટાર્ટિંગ કરી આપણે ચેપ્ટરનું નામ છે ગણક્રિયાઓ. તો ગણ એટલે શું? ગણ વિશેનો પ્રાથમિક ખ્યાલ હોવો આપણને જરૂરી છે. ગણ છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સેટ. હવે મેથ્સમાં આપણે અમુક એવા શબ્દો છે, પદો છે, સંકલ્પનાઓ છે કે જેની કોઈ વ્યાખ્યાઓ શક્ય નથી. જેમ કે ઉદાહરણ તરીકે રેખા છે, બિંદુ, અવકાશ, સમતલ. આ પદો એવા છે કે અનંત વિસ્તરેલા હોય છે. ઓકે, એટલા માટે આપણે તેને કોઈ વ્યાખ્યાયિત કરી ના શકીએ, પરંતુ આપણી સમજણ માટે એને કોઈક શબ્દો દ્વારા રજૂ કરી શકીએ. એ એની વ્યાખ્યા નથી હોતી, પરંતુ એક એની સમજૂતી હોય છે. રાઈટ? તો એ જ રીતે અહીંયા ગણ પણ અવ્યાખ્યાયિત પદ છે. જો આપણે એને સમજવું હોય તો એવું લખી શકીએ કે સુનિશ્ચિત સમુદાય અથવા તો સમૂહને ગણ તરીકે ઓળખી શકો. અહીંયા આગળ હું ખાસ આ શબ્દ ઉપર ભાર મૂકીશ, સુનિશ્ચિત. સુનિશ્ચિત એટલે શું? વેલ ડિફાઇન. કોઈક એવી રીતે વ્યાખ્યાયિત કરેલું હોવું જોઈએ કે જે કોઈક સમૂહ કે સમુદાયમાં તમે એને મૂકી શકો. રાઈટ? તો એવા પદને આપણે શું કહી શકીએ? ગણ કહી શકીએ. ઉદાહરણ તરીકે ચલો એક ઉદાહરણ લઈએ કે ભાઈ ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. ધન પૂર્ણાંક સંખ્યાઓ. ઓકે, તો એને તમે ગણ તરીકે સ્વીકારી શકો. અહીંયા કેવા પ્રકારની સંખ્યાઓ આવે છે? કે જે ધન છે અને પૂર્ણાંક છે. તો એવી સંખ્યાઓ છે કઈ હોય? 1, 2, 3 થી અનંત સંખ્યાઓ. તો આને આપણે શું કહીશું? વેલ ડિફાઇન, સુનિશ્ચિત રીતે વ્યાખ્યાયિત કરેલો છે એવો એક સમુદાય છે, સમૂહ છે. ઓકે, તો આ છે એ ગણ તરીકે સ્વીકારી શકીએ આપણે. હવે બીજું એક એક્ઝામ્પલ લઉં કે વિશ્વના સૌથી શ્રેષ્ઠ નેતાઓ. ચલો, સૌથી શ્રેષ્ઠ નેતાઓ. હવે સૌથી શ્રેષ્ઠ ને તમે કોઈક એવા મેઝરમેન્ટથી, કોઈક એવા માપથી માપી નહીં શકો. ઓકે, સૌથી શ્રેષ્ઠ છે એટલે કોઈનું મેઝરમેન્ટ નથી. ઓકે, કોઈનું માપ નથી આપણી પાસે. તો એ કઈ રીતે નક્કી કરશું કે સૌથી શ્રેષ્ઠમાં કોનો સમાવેશ કરવો? રાઈટ? તો અહીંયા આગળ આ જે શબ્દ છે એ આપણી માટે અધૂરો શબ્દ છે એવું કહી શકીએ. કોઈ પરફેક્ટ સુનિશ્ચિત સમુદાય છે નહીં. રાઈટ? તો આ જે સ્ટેટમેન્ટ આપ્યું છે, આ જે વિધાન છે, એને તમે ગણ તરીકે સ્વીકારી શકો નહીં. ઓકે, જ્યારે બી વિશેષણનો ઉપયોગ થયેલો હોય ઓકે વાક્યમાં, તો એ ક્યારેય ગણ તરીકે સ્વીકાર્ય બનશે નહીં. ચલો એક્સરસાઇઝમાં આપણે અમુક ક્વેશ્ચન્સ જોઈએ. સ્વાધ્યાય 1.1 છે કે જેમાં પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે? તમારો જવાબ ચકાસો. ચલો પહેલો પ્રશ્ન એવો છે કે અહીંયા જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. ઓકે, તો અહીંયા સુનિશ્ચિત રીતે વ્યાખ્યાયિત કરેલું છે. જે અક્ષરથી શરૂ થતા એવા કયા કયા આવશે? તો કે જાન્યુઆરી આવશે, જૂન આવશે, જુલાઈ આવશે. પછી સેકન્ડ, ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. ચલો, અતિ પ્રતિભાશાળી વિશેષણ મૂકવામાં આવ્યું. ઓકે, તો આ છે એ ગણ તરીકે સ્વીકાર્ય બનશે નહીં. દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. ઉત્તમ 11 બેટ્સમેનો. એ જો ઉત્તમ અહીંયા શબ્દ વાપરવામાં આવ્યો છે એટલે વિશેષણ છે, તો આ છે એ ગણ તરીકે સ્વીકાર્ય બનશે નહીં. પછી તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. તો છોકરાઓને તો તમે ઇઝીલી અલગ પાડી શકવાના છો. રાઈટ? ચલો, એટલે આ ચોથો પ્રશ્ન છે શું છે? ગણ તરીકે સ્વીકારી શકો તેને. પાંચમો પ્રશ્ન,
સૌથી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. એનો મતલબ કે 1 થી શરૂ કરીને 99 સુધીની તમામ સંખ્યાઓ. તો આ પણ ગણ છે. લેખક મુન્શીલાલ પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. તો અહીંયા આગળ કોઈ એક લેખક કહી દીધો છે, સ્પેસિફાય કરી દીધો તમને કે મુન્શી પ્રેમચંદે. કે કયા લેખકે લખેલી? મુન્શી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. તો અહીંયા આગળ સુનિશ્ચિત રીતે વ્યાખ્યાયિત કરેલો સમૂહ છે. તો આ છે ગણ તરીકે સ્વીકારી શકાય. બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. તો આ પણ સુનિશ્ચિત રીતે વ્યાખ્યાયિત કરેલો છે સમૂહ, એટલા માટે ગણ છે. આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ. ચલો, બધા જ પ્રશ્નોનો સમૂહ. તો જેટલા પણ પ્રશ્નો હશે તમે એને બધાને અલગ રીતે તારવી શકવાના છો. રાઈટ? પ્રશ્નોનો સમૂહ કહી દીધો તમને. તો આ પણ ગણ તરીકે તમે એને સ્વીકારી શકો. પછી દુનિયાના ખૂબ જ ભયાનક શબ્દ આવ્યો એટલે આ ગણ તરીકે સ્વીકારી શકાય નહીં. તો આ રીતે તમે આપેલ વિધાન છે એનો ગણમાં સમાવેશ કરી શકો કે નહીં એ નક્કી કરી શકીએ આપણે. ચલો, ગણની બેઝિક સંકલ્પના સમજ્યા બાદ હવે આપણે ગણને દર્શાવવાની અલગ અલગ રીતો. તો ગણને દર્શાવવાની રીતો નો અભ્યાસ કરીએ. સૌપ્રથમ પહેલી રીત છે યાદીની રીત. ચલો, યાદીની રીતમાં શું હશે કે તમારી સામે આપેલ ગણમાં આવેલા આપેલ સમૂહ જે વ્યાખ્યાયિત કરેલો છે કે એના સભ્યો હશે. જેમ કે એક ઉદાહરણ લઉં કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ અથવા તો સમૂહ. તો તેને આપણે યાદીની રીતમાં દર્શાવવા માટે છગડિયા કૌંસમાં દર્શાવશું. હવે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? 1 થી થશે. 1, 3, 5, 7 ક્યાં સુધી જવાનું છે એવું કઈ લખ્યું નથી. તો અનંત સુધી હશે આવી પ્રાકૃતિક સંખ્યાઓ. તો એટલા માટે 7 પછી તમારે 3 ડોટ દર્શાવી દેવાના, ડેશ દર્શાવી દેવાના, જે દર્શાવે છે કે આ સંખ્યાઓ છે અનંત સુધી ચાલશે. ઓકે, તો આ થઈ ગઈ આપેલ ગણને યાદીની રીતે દર્શાવવાની રીત. ચલો, બીજું કોઈ એક ઉદાહરણ લઉં. કે સમીકરણ x² પ્લસ 3x પ્લસ 2 ઇક્વલ્સ ટુ 0 ના ઉકેલ ગણ છે. તો આને આપણે યાદીની રીતે દર્શાવવું હોય તો આપેલ સમીકરણ છે એનો આપણે પહેલા ઉકેલ મેળવી લઈએ. તો દ્વિઘાત સમીકરણના અવયવ પાડી દઉં. તો 2 છે તો 2 ના અવયવ શું થશે કે જેથી સરવાળો 3 મળે. 2 એકા 2. તો શોર્ટકટ રીત મેં તમને શીખવાડી છે. અહીંયા 2 અવયવ થઈ જશે x પ્લસ 2 અને x પ્લસ 1 ઇક્વલ્સ ટુ 0. તેથી અહીંયાથી આપણને તેના ઉકેલ મળશે x બરાબર -2 और x બરાબર -1. તેથી ઉકેલ ગણને આપણે યાદીની રીતે દર્શાવીએ તો છગડિયા કૌંસમાં -2 -1. ઓકે, તો આ થઈ ગઈ યાદીની રીત. હવે રીત નંબર 2, ગુણધર્મની રીત. ચલો, ગુણધર્મમાં શું હશે કે તમને આપેલ સંખ્યાઓનો આપેલ ઘટકો છે જે તે ગણમાં આવેલા કે એનો કોઈને કોઈ ગુણધર્મ દર્શાવેલો હશે. જેમ કે એક ઉદાહરણ લઉં કે મારી પાસે એક આવો ગણ છે. ગણને કેપિટલ લેટર કોઈ બી કેપિટલ લેટરથી તમે દર્શાવી શકો છો. તો ગણ A બરાબર 2, 4, 6, 8 થી અનંત આવી સંખ્યાઓનો ગણ છે. ચલો, 2, 4, 6, 8 તો આ કેવી કહેવાશે સંખ્યાઓ? યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો આ સંખ્યાને તમે જો ગુણધર્મની રીતે દર્શાવો તો આપણે લખવું પડશે x, જ્યાં અહીંયા 2 ડોટ જે મેં દર્શાવ્યા છે જેને આપણે વાંચશું જ્યાં. ઓકે, તો આ વસ્તુ છે એ શું દર્શાવે છે?
તમારે એને વાંચવાનું છે જ્યાં, અહીંયા હું લખી દઉં છું જ્યાં x, જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ, રાઈટ. તો જો અહીંયા શું કહેવામાં આવ્યું છે, એનો ગુણધર્મ છે. તમારી પાસે એ સભ્યો સીધા જ નથી આવેલા, અહીંયા શું છે, એ જે તે સંખ્યાઓનો જે તે ઘટકોના ગુણધર્મ દર્શાવેલો છે. ચલો હજી એક ઉદાહરણ લઉં. ઓકે, ગણ બી છે. ગણ બી માં કંઈક આવી અપૂર્ણાંક સંખ્યાઓ આવેલી છે. 3/4, 4/5, 5/6 અને કંઈક 6/7 સુધી. તો હવે આ સંખ્યાને આપણે કેવી રીતે દર્શાવવું ગુણધર્મની રીતે? તો અહીંયા સંખ્યાઓ જે આપેલી છે ને પેલા ઓબ્ઝર્વ કરી લો. પહેલી સંખ્યા છે શું છે? 1/2, પછી 2/3, 3/4. તો અહીંયા ધ્યાનથી જોશો તો અંશ છે એ છેદ કરતા એક ઓછો છે, અથવા તો આપણે એવું કહી શકીએ કે છેદ છે એ અંશ કરતા એક જેટલો વધુ છે દરેક સંખ્યામાં જુઓ તો અહીંયા. અને બધી જ સંખ્યાઓ છે પ્રાકૃતિક છે, 1 થી શરૂ કરીને 7 સુધી આવે છે અને બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો હું લખું x, જ્યાં x equals to n છેદમાં n plus 1. જો અંશ n હશે તો છેદ તેના કરતા એક વધુ હશે. હવે n ની પણ આપણે લિમિટ મૂકી દઈએ કે n છે એ ક્યાંથી ક્યાં હશે, તો કે એ 1 less than or equal to n less than or equal to 6. જો અંશ જુઓ તો 1 2 3 4 5 6, 1 થી શરૂ કરીને 6 સુધી છે અને પાછી પ્રાકૃતિક સંખ્યા જ લેવાની છે આપણે, એટલા માટે હું અહીંયા સ્મોલ n belongs to capital N મૂકી દઉં. કેપિટલ n સંકેત તો જાણો છો તમે, પ્રાકૃતિક સંખ્યાઓ માટે છે. તો આ થઈ ગયો આપેલ ગણનો ગુણધર્મની રીતે દર્શાવવાની રીત. ચલો હવે આપણે બે સંકેત જોઈએ. એક પહેલો સંકેત છે belongs to. belongs to એટલે માં સમાવેશ થાય છે, માં આવેલું. અને does not belongs to, તો આ રીતે કરશું આપણે, માં સમાવેશ થતો નથી. ચલો સિમ્પલ વસ્તુ છે. ચલો એક જો ઉદાહરણ લો અહીંયા હું, કે ગણ એ છે એમાં 1 2 4 5 આવેલા છે. તો અહીંયા હું લખી શકું કે 4 belongs to A. ઓકે, અને 3 does not belongs to A, કારણ કે 3 છે એમાં નથી આવેલું, 4 છે એમાં આવેલો છે. 4 છે ગણ એનો સભ્ય છે, 3 છે ગણ એનો સભ્ય નથી. તો હવે એક્સરસાઇઝમાં સિમ્પલ ક્વેશ્ચન નંબર 2 છે કે જેમાં માત્ર તમારે આ belongs to does not belongs to લખવાનું છે. ઓકે, એટલે ઈઝી છે, તમે જાતે પ્રયત્ન કરી શકશો. હવે ક્વેશ્ચન નંબર 3 છે, નીચેના ગણોની યાદીની રીતે લખો. તમને ગુણધર્મની રીત આપેલી છે, તમારે લખવાની છે યાદીની રીત. તો યાદીની રીત કેવી રીતે લખશું અહીંયા સમજતા જઈએ આપણે. x એ પૂર્ણાંક છે અને -3 થી 7 ની વચ્ચે છે, ઓર ઇક્વલ ટુ નથી મૂકેલું. તો -3 થી 7 વચ્ચેની જેટલી પણ પૂર્ણાંક સંખ્યાઓ આવે છે એ લખીએ આપણે. તો -2, -1, 0, 1, 2, 3, 4, 5 અને 6. -3 અને 7 લેવાના નથી. તો આ થઈ ગઈ તેની યાદીની રીત. ચલો x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. તો 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા, ચલો સેકન્ડમાં અહીંયા શું છે કે ભાઈ x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. તો 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 અને 5. તો આ રીતે ગણમાં દર્શાવી દઈશું, 6 લેવાના નથી અહીંયા. x પછી ત્રીજો પ્રશ્ન છે, x એ જેના અંકોનો સરવાળો 8 હોય
તેવી બે અંકોની સંખ્યા છે. ચલો, જેનો અંકોનો સરવાળો છે 8 થાય તેવી સંખ્યાઓ બે અંકની સંખ્યાઓ લેવાની છે આપણે. તો એવી છે 17, પછી 26, પછી 35, પછી 44, અને હવે અંકો ઉલટાવી દઈએ તો અહીંયાથી જશે 71, 62 અને 53, અને હજી એક સંખ્યા 80. ઓકે, તો એટલી સંખ્યાઓ છે તમે મૂકી શકો. પછી x એ 60 નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે. ધન હોવો જોઈએ અને અવિભાજ્ય સંખ્યા, અને પાછો અવયવ હોવો જોઈએ 60 નો. 60 ને ભાગી શકતા હોવા જોઈએ. ચલો, તો શરૂઆત કરીએ આપણે. બે વડે ભાગી શકશું, અવિભાજ્ય સંખ્યા છે. ઓકે, અને ધન પોઝિટિવ પણ છે. પછી 3, 5, 2, 3, 5, અને હવે કોઈ બીજી શક્ય અવયવ નહીં આવે કે જે અવિભાજ્ય પણ હોવો જોઈએ, ઓકે, અને ધન હોવો જોઈએ, તેમજ 60 ને ભાગી શકતા હોવા જોઈએ. તો આપણી પાસે એટલા અવયવ મળે છે 2, 3, 5. ચલો, પછી પાંચમો પ્રશ્ન છે કે ટ્રિગ્નોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ. હવે ટ્રિગ્નોમેટ્રી, હવે જ્યારે કોઈ બી આવો શબ્દ આવે અને મૂળાક્ષરો લેવાના હોય જેને આપણે ગણમાં દર્શાવવાનો હોય, તો એકને એક શબ્દ છે બીજી વખત ના આવવો જોઈએ, અને બધાને કોમાથી આપણે સેપરેટ કરી દેવાના. તો ટી, આર, આઈ, જી, જે, ઓ, એન. હવે ઓ નહીં લઈએ, એક વખત આવી ગયો છે. પછી એમ, પછી ઈ, પછી ટી છે આવી ગયો છે, આર છે પણ આવી ગયો છે, અને હવે વાય. તો આ થઈ ગયું, ને ગણની રીતે દર્શાવી દીધું આપણે. એ રીતે હવે બેટર શબ્દ છે એને તમે ગણની રીતે સાથે દર્શાવો. હવે ક્વેશ્ચન નંબર 4 છે કે જેમાં ગુણધર્મની રીતે દર્શાવવાનું છે આપણે. તો એ પ્રશ્ન છે, સોલ્વ કરીએ. અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન છે, એમાં સંખ્યાઓ છે કઈ છે? 3, 6, ગણ એ દર્શાવી દઉં. 3, 6, 9 અને 12. તો આપેલ સંખ્યાઓ છે 3 નો ગુણિત છે, અને એવું કહી શકું કે 3 નો ગુણિત હોય અને 12 કે તેથી નાની હોય. તો એવું પણ કહી શકું કે 13 કરતા નાની હોય. તો અહીંયા હું લખી શકું ગુણધર્મની રીતમાં x જ્યાં x એ 13 કરતા નાની 3 નો ગુણિત છે. અથવા તો તમે આ રીતે પણ દર્શાવી શકો, 3x જ્યાં x belongs to n. પ્રાકૃતિક સંખ્યા લો અને એની બી લિમિટ મૂકી દો કે x તમારે લેવાનો છે 1 less than or equal to x less than or equal to 4. 4 તેરી 12 થશે. તો 1 થી શરૂ કરીને 4 વચ્ચેની તમામ પ્રાકૃતિક સંખ્યાઓ લઈ લો અને 3x 3 થી મલ્ટીપ્લાય કરી દો. તો આ રીતે પણ તમે એને દર્શાવી શકો છો. પછી સેકન્ડ ક્વેશ્ચન છે 2, 4, 8, 16, 32. ઓકે, તો અહીંયા કેવી રીતે સંખ્યા વધે છે આગળ? તો જુઓ 2 છે એટલે 2 ની 1 ઘાત થશે, પછી 4 આવ્યો તો 2 ની 2 ઘાત થશે, 8, 2 ની 3 ઘાત, પછી 16, 2 ની 4 ઘાત, પછી 2 ની 5 ઘાત એટલે 32. તો અહીંયા આપણે જો દર્શાવવું હોય તો ગણ બી બરાબર, તો x, તો સંખ્યા છે એ કેવી થશે? તો કે ભાઈ 2 raised to x, જ્યાં x belongs to n, અને 1 less than or equal to x less than or equal to ક્યાં સુધી આવે છે ઘાત? 5 સુધી આવે છે. ચલો, થર્ડ, ત્રીજું છે 5, 25, 125, 625. ચલો, એ સેકન્ડ જેમ જ છે એટલે તમે જાતે પ્રયત્ન કરો. પછી 2, 4, 6,
થી અનંત એટલે બધી જ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ આવી છે. ઓકે, તો એ પણ તમે ગુણધર્મની રીતે લખી શકો છો. મેં ઉદાહરણ પણ લીધેલું છે આ રીતનું. પછી 1, 4, 9 થી 100 સુધી. તો હવે આ સંખ્યાને ઓળખો તો કયા પ્રકારની સંખ્યાઓ આવે છે અહીંયા? તો કે 1, 4, 9. ચલો, આ છે ઈ કેવી સંખ્યાઓ છે? પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. 100 પણ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. તો કોઈ ગણ ડી દર્શાવવું x જ્યાં x એ 100 કે તેથી નાની પૂર્ણ વર્ગ સંખ્યાઓ. તો આ થઈ ગયો ગુણધર્મની રીતે દર્શાવવાની રીત. હવે એક્સરસાઇઝમાં આપણે જોઈએ તો હવે પછીના પ્રશ્નો છે. તો અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 5 છે કે જેમાં ગણોના બધા જ ઘટકો લખો. એનો મતલબ કે તમારે અહીંયા આગળ શું કરવાનું છે? યાદીની રીતે દર્શાવવાની છે. ઓકે, તો આ પ્રશ્નથી તમારે જાતે સોલ્વ કરવાનો છે. પછી ક્વેશ્ચન છે છઠ્ઠો ક્વેશ્ચન કે જેમાં તમારે જોડકા છે એ જોડવાના છે. એક તરફ તમને યાદીની રીત આપેલી છે અને એક તરફ ગુણધર્મની રીત છે. તો સાચું જે જોડકું આવતું હોય એ જોડી દો તમે. ઓકે, હવે બહુ સરળ છે તમારા માટે. તો આમ આજના લેક્ચરમાં આપણે ફર્સ્ટ એક્સરસાઇઝમાં શું શીખ્યા? તો કે ભાઈ ગણ એટલે શું, કોને આપણે ગણ કહેશું, પછી બિલોંગ્સ ટુ, ડઝ નોટ બિલોંગ્સ ટુ, તેમજ ગણને દર્શાવવાની બે રીતો, યાદીની રીત અને ગુણધર્મની રીત. તો હોમવર્કમાં તમારે ઉદાહરણ નંબર 1 થી 5 1.1 માં હોલ આખી એક્સરસાઇઝ છે કમ્પ્લીટ કરી દેવાની છે.